નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો ભાગ 2 જોવો છે. આ અગાઉ આપણે ભાગ 1 જોઈ ચૂક્યા છીએ. કદાચ જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ શકશો. ભાગ 1માં આપણે શું જોયું તો એને જરા યાદ કરી લઈએ. પહેલાં પ્રસ્તાવના રૂપ બાબતોને યાદ કરી હતી કે ભાઈ પ્રજનન શા માટે જરૂરી છે, પ્રજનનની ક્રિયા એટલે શું. પછી એવું જોયું હતું કે શું સજીવો પોતાની પ્રતિકૃતિ પૂર્ણ રૂપે તૈયાર કરે છે કે નહીં. એમાં આપણે જોયું હતું કે જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે ત્યારે નવા સજીવ માટેનું બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે, એનો નકશો તૈયાર થાય છે, અને એના માટે 2 સરખી કોપી થવી જરૂરી છે. અને એ માટે ડીએનએની 2 કોપી થાય છે. આ બંને કોપીઓ છે એ સમાન હોય છે પણ સમરૂપ નથી હોતી. એમાં કેટલીક ભિન્નતાઓ પણ આવે છે, અને આ ભિન્નતાઓ જે છે એને કારણે કેટલીક જાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. એટલે ભિન્નતા પણ મહત્ત્વ છે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. પછી આપણે જોયું તો લિંગી પ્રજનન, કે 2 સજીવો દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય એમને લિંગી પ્રજનન કહેવાય. અથવા તો એવા પ્રજનન જેમાં પ્રજનન માટેના અંગો આવેલા હોય, નર અંગો અને માદા અંગો આવેલા હોય, એના દ્વારા જો પ્રજનન થાય તો એ લિંગી પ્રજનન છે. પછી આપણે એવું પણ જોયું હતું કે લિંગી પ્રજનન શા માટે. લિંગી પ્રજનનથી ભિન્નતાઓનું પ્રમાણ વધે છે, અને એ ભિન્નતાઓ છે એ જાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. અને છેલ્લે આપણે જોયું હતું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, એના વિશે વાત કરી હતી, એના ભાગો વિશે વાત કરી હતી. પછી આપણે એવું પણ જોયું હતું કે ભાઈ જે પરાગરજ છે પુંકેસરની, એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થાનાંતર કરે તો એને પરાગનયનની ઘટના કહેવાય. પરાગનયન 2 રીતે થાય, સ્વપરાગનયન અને પરપરાગનયન. પછી પરાગાસન ઉપર જ્યારે આ પરાગરજ ચોંટી જાય ત્યારે એમાંથી નીકળતી નલિકા અને એના દ્વારા બીજાણ સાથે એનું જોડાણ અને પછી એમનો ફલિતાંડ તરીકે વિકાસ, એના સંદર્ભમાં આપણે વાત કરી હતી. અને પછી જોયું હતું કે બીજ બને. જે બીજ છે એમાં ભાવિ જે છોડ હોય એનો નકશો હોય. આ બધી વાતો આપણે ભાગ 1માં જોઈ હતી. ભાગ 2માં આપણે શું જોવું છે એ જોઈ લઈએ. આજે આપણે જોઈશું માનવમાં લિંગી પ્રજનન. પછી એમાં નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર. પછી જ્યારે અંડકોષનું ફલન નથી થતું ત્યારે શું થાય છે, અને પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી છે. આજે આ પાઠને આટલા મુદ્દાની ચર્ચા પછી વિરામ આપીશું. સૌથી પહેલાં જોઈએ માનવમાં લિંગી પ્રજનન. ભાગ 1માં આપણે લિંગી વનસ્પતિમાં જે લિંગી પ્રજનનનો અભ્યાસ કર્યો, એમ આ ભાગમાં આપણે માનવમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ સમજવું છે. આપણે જાણીએ છીએ કે ઉંમર વધવાની સાથે સાથે આપણામાં કેટલાક ફેરફારો થાય છે, આપણા શરીરમાં કેટલાક ફેરફારો થાય. ઊંચાઈમાં, પછી બાળપણ સમયના કેટલાક દાંતો એ પડી જાય છે, એમની જગ્યાએ નવા ઉગે છે. પણ આ બધા પરિવર્તનો એવા છે જે સામાન્ય વૃદ્ધિ કહી શકાય, કે આપણી ઉંમર વધવાની સાથે સાથે આપણી કેટલીક સામાન્ય શારીરિક વૃદ્ધિ થાય છે, એના સંદર્ભમાં આ ફેરફારો થાય. પરંતુ મુગ્ધાવસ્થા અથવા તો કિશોર અવસ્થા, એટલે કે 12 થી 18 કે 19 વર્ષની ઉંમરનો જે ગાળો છે, એ દરમિયાન કેટલાક પરિવર્તનો એવા થાય છે જે આ સામાન્ય શારીરિક વૃદ્ધિ આપણે કહી શકીએ નહીં. આ ફેરફારોને કારણે શારીરિક સૌષ્ઠવ એટલે આપણો દેખાવ જે છે એ બદલાય છે. આપણી સંવેદનામાં પણ ફેરફાર થાય છે. સંવેદના એટલે લાગણીઓ, આપણી લાગણીઓમાં પણ ફેરફાર થાય છે.
આમાંના કેટલાક પરિવર્તનો, આ જે મુગ્ધાવસ્થામાં જે ફેરફારો થાય છે એમાંના કેટલાક ફેરફારો છોકરો હોય કે છોકરી હોય બંનેમાં એક સમાન હોય છે. જેમ કે બગલ છે, જાંઘના મધ્ય જનનાંગી વિસ્તાર એટલે કે પ્યુબિક વિસ્તાર જેને કહેવાય, અથવા તો પ્રજનન તંત્રના જે ભાગો છે એમાં વાળ ઉગે છે. આવા વાળનો રંગ ઘેરો હોય છે. પછી હાથ અને ચહેરા ઉપર નાના નાના વાળ ઉગે છે. ત્વચા જે છે, ચામડી છે, એ સામાન્ય રીતે તૈલી બને છે, એટલે ખીલની સમસ્યા પણ ઉદ્ભવે છે. પછી આપણે આપણા દેખાવ અને વ્યવહાર પ્રત્યે સજાગ બનીએ છીએ, અને એવી જ રીતે બીજાના દેખાવ અને વ્યવહાર પ્રત્યે પણ આપણે સજાગ બની જઈએ છીએ વધુ. આ મુગ્ધાવસ્થા દરમિયાન આપણને આપણા દેખાવ પ્રત્યે સજાગતા આવે છે. એવી જ રીતે બીજાના દેખાવ પ્રત્યે પણ આપણે વધુ સજાગ થઈ જઈએ છીએ. બીજા કેટલાક ફેરફારો એવા છે જે છોકરા અને છોકરીઓમાં અલગ અલગ હોય છે. જેમ કે છોકરીઓના સ્તનના આકારમાં એટલે કે એના કદમાં વધારો થાય. પછી સ્તનનો આગળનો ભાગ એટલે સ્તનાગ્ર જેને કહેવાય એનો ત્વચાનો રંગ પણ ઘેરો બને. આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ એટલે કે માસિક ચક્રની શરૂઆત થાય. પછી છોકરાના ચહેરા ઉપર દાઢી અને મૂછ ઉગી આવે, એમનો અવાજ કર્કશ અને જાડો બને. દિવા સ્વપ્ન એટલે કેટલાક વિચારોમાં અને રાત્રિ દરમિયાન શિશ્નનો આકાર છે એ વધે, ટટ્ટાર બને. આ બધા જે ફેરફારો છે એ છોકરા અને છોકરીઓમાં અલગ અલગ હોય. આ પરિવર્તનો એવા છે કે એ એક જ સમયે કે એક નિશ્ચિત ઉંમરે થાય એવું જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરમાં અને ઝડપથી થાય, અને કેટલીક વ્યક્તિઓમાં અત્યંત ધીમી ગતિએ થાય. એટલે આવા ફેરફારો બધામાં એક સમાન રીતે થાય એવું જરૂરી નથી. ક્યારેક આપણને આ અવસ્થા દરમિયાન એવા પ્રશ્નો થાય કે મારા મિત્રને તો દાઢી મૂછ આવી ગયા, મારે નથી આવ્યા. બરાબર. આપણા સાથે ભણતા બહેનો હોય, એ બહેનોના શારીરિક ફેરફારો જે છે એ જોઈને કોઈ બીજા બહેનને એવું થાય કે ભાઈ હું એમના જેવા નથી લાગતા, તો એ સામાન્ય છે. દરેકમાં એક સમાન રીતે એક સમયે આવા ફેરફારો થાય એવું બિલકુલ જરૂરી નથી. કેટલાકમાં ઝડપથી ફેરફારો થતા હોય અને કેટલાકમાં ધીમે ધીમે ફેરફારો થતા હોય. આ પરિવર્તનોમાં વિવિધતા હોય પાછી. એવું જરૂરી નથી કે કોઈ એક વ્યક્તિને દાઢી મૂછ જેટલા પ્રમાણમાં ઉગે એટલા જ બીજા વ્યક્તિને દાઢી મૂછ ઉગે. એટલે સ્તન અને શિશ્નના કદ આકારમાં દરેક વ્યક્તિમાં ભિન્ન હોઈ શકે. આ બધી પરિવર્તનો છે એ શરીરની લૈંગિક પરિપક્વતા એટલે તો પુખ્તતાને લીધે થાય. આ બધા જે પરિવર્તનોની આપણે ચર્ચા કરીએ છીએ, આ પરિવર્તનો શું કરવા થાય છે તો કે શરીરની લૈંગિક પરિપક્વતા અથવા તો પુખ્તતાને લીધે થાય છે. આપણા જે લિંગી પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોના વિકાસને લીધે આ બધા ફેરફારો થાય છે. એ પુખ્ત બને છે એટલા માટે આ બધા ફેરફારો થાય છે. આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ વિશિષ્ટ કાર્ય છે. લિંગી પ્રજનનમાં બે જુદા જુદા પ્રજનન અંગો જોડાય છે, માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ. અને એ જોડાય એ પહેલાં એમાં પ્રજનન કોષોનું નિર્માણ થવું જરૂરી છે. અને એ નિર્માણ થવાનું કાર્ય છે એ વિશિષ્ટ કાર્ય છે, એટલે એને પૂર્ણ કરવા માટે થઈને પ્રજનન અંગો છે એ પુખ્ત બને એ જરૂરી છે. એટલે લૈંગિક પરિપક્વતા આપણામાં આવે છે. લૈંગિક પરિપક્વતા છે એ સામાન્ય શારીરિક વૃદ્ધિ ધીમી પડે છે. જ્યારે આ લૈંગિક પરિપક્વતા આવે છે ત્યારે આપણી જે સામાન્ય શારીરિક વૃદ્ધિ છે, જેમ કે ઊંચાઈ વધવી, બીજા જે શારીરિક વૃદ્ધિ સાથે જોડાયેલા પરિબળો છે એ બધા ધીમા પડે છે. અને પ્રજનન અંગો અને એને આનુષંગિક કાર્યો
એટલે એની સાથે જોડાયેલા બીજા જે ફેરફારો છે એની વૃદ્ધિ ઝડપથી થાય છે. કિશોર અવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવન આરંભ અથવા તો પુખ્તતા કહે છે. આજે કિશોર અવસ્થા છે, 12થી 18 વર્ષ કે 19 વર્ષનો જે ગાળો છે એ યૌવન આરંભનો અથવા તો પુખ્તતાનો ગાળો છે એમ કહી શકાય. લિંગી પ્રજનન છે એટલે બે વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન, જેને આપણે ફલન કહીએ છીએ. લિંગી પ્રજનન એટલે શું? તો કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું સંયુગ્મન, અને આ ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? ફલન કહીએ છીએ. આપણે પુષ્પમાં પણ લિંગી પ્રજનન વખતે આ જોયું હતું કે નર જનનકોષ અને માદા જનનકોષ અથવા તો શુક્રકોષ અને અંડકોષ એનું જે જોડાણ છે, એનું જે સંયુગ્મન છે એને આપણે ફલન કહીએ છીએ. એવી રીતે મનુષ્યમાં પણ બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષો, માતા હોય તો એમનો અંડકોષ અને પુરુષ હોય તો એનો શુક્રકોષ, એ બંને જોડાય અને એક ફલન એક જ કોષ બને સંયુગ્મનથી. એ સંયુગ્મનથી જે એક કોષ બને છે એને આપણે શું કહીએ છીએ? ફલનની ક્રિયા કહીએ છીએ. જો જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહાર ત્યાગ પામીને સંયુગ્મન પામતા હોય તો એવા ફલનને બાહ્ય ફલન કહે છે. જેમ કે દેડકામાં થતું. બરાબર સમજો, જો જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહાર ત્યાગ પામે, દેડકામાં શું થાય છે કે જ્યારે નર અને માદા દેડકો સમાગમની અવસ્થામાં હોય ત્યારે માદા છે એ એમના અંગો છે, એ જે અંડકોષ છે એ પાણીમાં ત્યાગ કરે છે. એ જ સમયે નર જે છે એ એમના શુક્રકોષો પાણીમાં ત્યાગ કરે છે, અને આ શુક્રકોષો એ પાણીમાં અંડકોષ સાથે જોડાય અને ફલિતાંડ અથવા તો સંયુગ્મનથી બનતા કોષો છે એ બનાવે છે. આવા જે ફલન છે એને બાહ્ય ફલન કહેવાય છે, કારણ કે આ પાણીમાં ફલન થયું. માદા એક સમયે પાણીમાં અંડકોષોનો ત્યાગ કરે, એ જ સમયે નર પણ પોતાના જે પ્રજનન કોષો છે એનો ત્યાગ પાણીમાં કરે અને એનું જોડાણ પાણીમાં થાય. આપણે આ ઘટનાને ફરી એક વખત જોઈ લઈએ. બરાબર, જ્યારે માદા ત્યાગ કરે ત્યારે તે નર પણ કરે, અને આ જે નર પ્રજનન કોષો છે એ માદા પ્રજનન કોષોના જોડાણમાં આવે અને ફલિતાંડ બનાવે. બરાબર, દેડકામાં થતું જે ફલન છે એ બાહ્ય ફલન છે, પરંતુ માનવમાં જે ફલન થાય છે એ અંતઃફલન છે. કેવી રીતે? તો કે એમાં શુક્રકોષ અને અંડકોષ છે એ માતાના શરીરમાં સંયુગ્મન પામે છે. જો દેડકામાં શરીરની બહાર સંયુગ્મન પામે છે, જ્યારે મનુષ્યમાં એ માદાના શરીરની અંદર સંયુગ્મન પામે છે. એટલે આવું જે ફલન છે એને અંતઃફલન કહે છે. જો પ્રજનન કોષો માતાના શરીરમાં સંયુગ્મન પામતા હોય તો એવા ફલનને આપણે અંતઃફલન કહીએ છીએ. દાખલા તરીકે મનુષ્ય, ગાય, કૂતરો, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, એટલે કે માદાના શરીરમાં ફલન થાય છે. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ક્યાં થાય છે? માદાના શરીરમાં થાય છે. બાહ્ય ફલનમાં આ જોડાણ, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ કોઈ બીજા માધ્યમમાં થાય, પાણી છે, જમીન છે કે હવા છે કે કોઈ બીજા માધ્યમમાં થતું હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન વ્યક્તિઓ નર અને માદા ને સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો. હમણાં આપણે દેડકાનું સંયુક્ત સમાગમની સ્થિતિની આપણે ચર્ચા કરી. એ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય એટલે બંને વ્યક્તિઓએ પોતાના અને અન્ય વ્યક્તિના પ્રજનન અંગો અને એની લૈંગિક પરિપક્વતાથી વાકેફ હોવા જરૂરી. બે ભિન્ન વ્યક્તિઓ નર અને માદા એમને સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય એટલે જરૂરી છે કે આપણે પોતાના અંગો વિશે અને અન્ય જે આપણા સાથી છે
એમના પ્રજનન અંગો વિશે અને એની પરિપક્વતા વિશે માહિતગાર હોઈએ. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ નર પ્રજનન તંત્ર. તમારી સામે આકૃતિમાં નર પ્રજનન તંત્ર બતાવ્યું છે. નર પ્રજનન અંગોમાં મુખ્ય શું છે તો કે શુક્રપિંડ તમને અત્યારે વર્તુળમાં બતાવે છે. એક જોડ શુક્રપિંડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય, બરાબર. પછી શુક્રવાહિની, એક નળી જેવી રચના જે શુક્રપિંડમાંથી નીકળે છે, એ 2 શુક્રવાહિનીઓ, બંને શુક્રપિંડમાંથી એક એક નળી નીકળે એ શુક્રવાહિની. પછી છે શિશ્ન, જે આકૃતિમાં તમને અત્યારે બતાવે છે, અને છે પ્રોસ્ટેટ નામની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. આ મુખ્ય અંગો છે. આ જે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં આવેલો છે. ચામડીની એક કોથળી જેવી રચના છે, જે ઉદર ગુહાની બહાર આવેલી હોય. એટલે જે છોકરો છે અથવા તો નર છે, એની પેટનું જે પોલાણ છે એ પોલાણની બહારના ભાગે એક ચામડીની કોથળી જેવી રચના હોય, જેને વૃષણ કોથળી કહેવાય. એમાં આ શુક્રપિંડો આવેલા હોય. હવે પ્રશ્ન થાય કે આવી વૃષણ કોથળી શા માટે? તો કે એ વૃષણ કોથળીમાં શરીર કરતાં ઓછું તાપમાન રહે, લગભગ 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન હોય વૃષણ કોથળી. આ 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન રાખવાનું કારણ શું? તો કે આવી અવસ્થામાં નીચા તાપમાને જ શુક્રપિંડમાંથી જે નર પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો છે એનું ઉત્પાદન થઈ શકે છે, એનું નિર્માણ થઈ શકે છે. એટલે વૃષણ કોથળી છે, એ વૃષણ કોથળીમાં 2 શુક્રપિંડ આવેલા હોય. બંને શુક્રપિંડ છે એ લાખોની સંખ્યામાં શુક્રકોષોનું ઉત્પાદન કરે અથવા તો ઉત્પન્ન કરે. અને એ ઉત્પાદન થવા માટે થઈ એ કોથળીની અંદરનું તાપમાન છે એ શરીરના તાપમાન કરતાં ઓછું રહે છે. આ જે ઉત્પાદિત શુક્રકોષો છે એનો ત્યાગ શુક્રવાહિકા અથવા તો શુક્રવાહિની દ્વારા થાય છે. જે શુક્રકોષો ઉત્પન્ન થયા એનો જે વહન છે એ કયા માર્ગે થાય છે? શુક્ર. એ મૂત્રાશયમાં આવેલી મૂત્રવાહિની આકૃતિમાં તમને બતાવ્યું છે, એની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે. આ શુક્રવાહિની અને મૂત્રવાહિની બંને જોડાઈને એક સંયુક્ત નળી બનાવે. આ મૂત્રમાર્ગ છે એ શુક્રકોષો અને મૂત્ર બંનેનો વહનનો માર્ગ દર્શાવે છે. મૂત્રમાર્ગ છે એ શુક્રકોષોનો પણ વહનનો માર્ગ છે અને મૂત્રનો વહન માર્ગ છે, બરાબર. એટલે જ પુરુષનો જે મૂત્રમાર્ગ છે એને મૂત્ર જનન માર્ગ પણ કહે છે. સર, પુરુષનો જે મૂત્રમાર્ગ છે, જે માર્ગે મૂત્રનું વહન થાય છે, એ માર્ગને મૂત્ર જનન માર્ગ પણ કહે છે. કેમ? તો કે મૂત્રની જેમ જ એ જ માર્ગે જનન કોષોનું પણ વહન થાય છે, એટલે એને મૂત્ર જનન માર્ગ કહે છે. પછી પ્રોસ્ટેટ અને શુક્રાશય નામની જે ગ્રંથિઓ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એનો સ્ત્રાવ, એમના જે અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ પણ આ શુક્રવાહિની અથવા તો વાહિકામાં થાય છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. એટલે એ અંતઃસ્ત્રાવ અને શુક્રકોષો એ બંને ત્યાં શુક્રવાહિકામાં ભેગા થાય અને તે પ્રવાહી માધ્યમમાં આવે છે. આ જે પ્રવાહી માધ્યમ છે એને વીર્યના નામે ઓળખાય છે. આ પ્રવાહી માધ્યમને કારણે શુક્રકોષોનું સ્થળાંતર સરળતાથી થાય. પ્રવાહી માધ્યમ શા માટે છે? તો કે શુક્રકોષોને વહન થવાનું છે. આપણે ભાગ 1માં જોયું હતું કે લિંગી પ્રજનન થવા માટે જરૂરી છે કે એક કોષ છે એ પ્રચલનશીલ હોય અને એક કોષ છે એમાં ખોરાકનો સંગ્રહ થાય એવો મોટો હોય. એટલે પ્રચલનશીલ જે કોષ છે એ શુક્રકોષ છે. એટલે એનું કદ નાનું હોય અને પૂંછડીવાળું હોય અને એને પ્રચલન કરવાનું છે, એટલે સ્થળાંતર કરવાનું છે. એટલે સ્થળાંતર સારી રીતે થાય એટલે એ પ્રવાહી માધ્યમમાં હોય. અને આ સ્ત્રાવ છે એ શુક્રકોષને પોષણ પણ આપે, કારણ કે એ કોષ છે એટલે કોષને પોતાની જે જૈવિક જરૂરિયાતો છે એ પણ પૂરી કરવી પડે. એટલે પોષણ પણ એને આ માધ્યમમાંથી જ મળે છે. શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચના છે, જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થો જે આકૃતિમાં બતાવ્યું છે.
આનુવંશિક પદાર્થ એટલે શું? તો કે પિતા તરફથી આવતો સંદેશો. આપણે ભાગ 1માં જોયો છે કે ભાઈ મોટે ભાગે ડીએનએ શું છે? તો કે એક સજીવમાંથી બીજા સજીવમાં થતો આનુવંશિક સંદેશો છે. તો એ સંદેશો લઈ જનાર કોણ છે? તો કે શુક્રકોષ. એટલે શુક્રકોષની જે રચના છે એ 3 ભાગમાં વહેંચાયેલી હોય: શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. એમાં જે મધ્ય ભાગ છે એમાં આવો આનુવંશિક સંદેશો હોય, એટલે કે પિતા તરફથી મળનારા કેટલાક લક્ષણો હોય. અને લાંબી પૂંછડી હોય. આ લાંબી પૂંછડી છે એ માદા પ્રજનન કોષ તરફ તરવામાં એને મદદરૂપ થાય, એટલે એના તરફ પ્રચલન કરવામાં એને મદદરૂપ થાય છે. હવે આપણે જોવું છે માદા પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્રની વાત કરી. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ હોય, આકૃતિમાં તમને દેખાડે છે, બરાબર. પછી એક જોડ અંડવાહિની હોય, અથવા તો એને ફેલોપિયન નલિકા પણ કહે છે, બરાબર. પછી ગર્ભાશય હોય, અને નીચે તમને ગ્રીવા અને યોની પણ દર્શાવેલા છે. આટલા અંગો હોય. છોકરીઓમાં જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકા આવેલી હોય છે. છોકરીઓમાં જન્મ સમયથી આ જે અંડપિંડ છે એમાં પુટિકાઓ આવેલી હોય છે, જ્યાં આકૃતિમાં તમને ટપકા રૂપે બતાવેલી છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો છે એ પરિપક્વ થાય. જ્યારે યૌવન આરંભ થાય, મુગ્ધાવસ્થા અને કિશોરાવસ્થામાં પુખ્તતા ધારણ કરે માદા, ત્યારે એમાંથી આ જે અંડપુટિકા છે એમાંથી કેટલાક અંડકોષ છે એ પરિપક્વ થવા માંડે, અથવા તો પુખ્ત થવા માંડે. 2માંથી 1 અંડપિંડ, જો 2 અંડપિંડ છે સ્ત્રીના પ્રજનન તંત્રમાં, એમાંથી 1 અંડકોષ દર મહિને ઉત્પન્ન થાય છે. દર મહિને 1 અંડપિંડ છે એ 1 અંડકોષ ઉત્પન્ન કરે અને એ ફેલોપિયન નલિકા દ્વારા ગર્ભાશય સુધી જાય. આકૃતિમાં તમને અત્યારે બતાવે છે. દરેક મહિને એક વારાફરતી બંને અંડપિંડમાંથી 1 અંડકોષ દર મહિને પાતળી અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા જેને કહે છે એના દ્વારા એ ગર્ભાશય સુધી પહોંચે છે, બરાબર. ફરી એક વખત આપણે જોઈ લઈએ. જો પહેલાં 1 અંડપિંડમાંથી પહેલા મહિને અંડકોષ છે એ ફેલોપિયન નલિકા દ્વારા ગર્ભાશયમાં આવશે. બીજા મહિને બીજા અંડપિંડમાંથી 1 અંડકોષ છે એ ફેલોપિયન નલિકા દ્વારા ગર્ભાશયમાં આવશે. આમ દર મહિને 1 અંડપિંડમાંથી 1 અંડકોષ છે એ ગર્ભાશય સુધી આવે છે. આ બંને અંડવાહિનીઓ સંયુક્ત બની એક નાજુક સ્થિતિસ્થાપક અને નાશપતિ આકાર, નાશપતિ નામનું ફળ આવે છે, તમે ખાધું જ હશે, એના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે, જે હમણાં આપણે જોયું આગળની આકૃતિમાં. આ ગર્ભાશય છે એ ગ્રીવા આકૃતિમાં બતાવ્યું છે, એના દ્વારા યોનિમાં ખુલે છે. હવે મૈથુન અથવા તો સંવહન અથવા તો જાતીય સમાગમ સમયે શું થાય છે? તો કે જે પુરુષના શુક્રકોષો છે એ યોનિ માર્ગમાં, સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય છે અને ત્યાંથી ઉપર તરફ વહન પામી અને અંડવાહિની સુધી પહોંચે છે. આપણે જોઈએ આકૃતિમાં, જો યોનિ માર્ગ મારફતે શુક્રકોષ પુરુષનો અને સ્ત્રીનો અંડકોષ એ ફેલોપિયન નલિકામાં પહોંચે છે અને ત્યાં એનું જોડાણ થાય છે. અંડકોષ અને શુક્રકોષનું સંમિલન થાય છે અને અંડકોષ છે એનું ફલન થાય છે, બરાબર. અંડકોષ અને શુક્રકોષ જોડાય અને ફલન થાય, અને ફલનને અંતે સંયુગ્મન બને અથવા તો યુગ્મન જ બને. ફરી એક વખત જોઈ લઈએ કે જ્યારે શુક્રકોષો છે એ માતાના યોનિમાં દાખલ થાય એ જ સમયે અંડકોષ છે એ ફેલોપિયન નલિકામાં આવતા હોય અને ત્યાં એમનું જોડાણ થાય, બરાબર, અને અંડકોષનું ફલન થાય અને યુગ્મન જ છે એ બને. જો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય એટલે એમાંથી યુગ્મન જ બને, એટલે 2 કોષોનું જોડાણ થઈ ગયું એટલે એને યુગ્મન જ કહે છે.
આ યુગ્મનજ છે એ ધીમે ધીમે વિકાસ પામી અને ભ્રૂણમાં પરિણમે અને ગર્ભાશયમાં આવી જાય. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામી અને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. આ જે ભ્રૂણ છે એ ધીમે ધીમે કોષ વિભાજન પામે અને ગોળાકાર રચના ધારણ કરે છે. યુગ્મનજ જે છે એ સતત વિભાજન પામે, એટલે એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર, તમે કોષ વિભાજનની ઘટના ભણ્યા છો 9મા ધોરણમાં. આવા અનેક વખત કોષ વિભાજન થવાથી એક ગોળાકાર રચનામાં, કોષોની ગોળાકાર રચનામાં એ ફેરવાઈ જાય છે. આ જે ગોળાકાર રચનામાં ફેરવાઈ જાય પછી એમાંથી ભ્રૂણ છે એ વિકસિત પામે છે. ત્યારબાદ કોષોનો સમૂહ બને. આ જે કોષો સંખ્યાબંધ કોષો બની જાય પછી એનો સમૂહ બને, અને આપણને ખ્યાલ છે કે કોષોનો સમૂહ છે એ પેશી બનાવે, અને પેશીઓ છે એ વિકાસ પામી અને એના જોડાણથી અંગો બનાવે. એટલે આ વિકાસ પામેલા પેશીઓ અને શરીરના અંગો છે એ ધીમે ધીમે વિકાસ પામે, અને આ વિકાસ જે છે એને આપણે ભ્રૂણ કહીએ છીએ. જે હમણાં આપણે જોયું કે પહેલાં યુગ્મનજ બને, એ યુગ્મનજ છે એ અનેક કોષોમાં વિભાજિત થાય, અને વિભાજિત થયા પછી એમાં પેશીઓ અને શરીરના અંગો વિકસવા માંડે, એટલે એને ભ્રૂણ કહે છે. જે આકૃતિમાં અત્યારે હાઇલાઇટ થઈ રહ્યું છે તમે, એને આપણે ભ્રૂણ કહીએ છીએ. આ ભ્રૂણ છે એ ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી જાય છે અને સતત વિકાસ પામ્યા કરે છે. આ ભ્રૂણ છે એ ગર્ભાશયની દિવાલમાં, હમણાં જ આપણે આગળની આકૃતિમાં જોયું કે ભ્રૂણ છે એ ગર્ભાશયની દિવાલમાં ચોંટી જાય અને પછી એમાં વિકાસ થયા કરે, અને ધીમે ધીમે એમાં અંગો વિકસિત થાય છે. આંખ, પગ, નાક, માથું, કાન, આ બધા અંગો વિકસિત થાય છે. આ ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. જો જ્યાં સુધી અંગોની ઓળખ ન થાય ત્યાં સુધી એ ભ્રૂણ છે, પણ એ ભ્રૂણ વિકસિત થઈ જાય અને એમાં આવા અંગોની આપણે ઓળખ કરી શકીએ કે આ એનો આંખ છે, આ એનો પગ છે, આ માથું છે, એવી જે ઓળખ થઈ શકે એવી અવસ્થા છે એને આપણે શું કહીએ છીએ? ગર્ભ કહીએ છીએ. ફરી એક વાત સમજી લઈએ કે જે ભ્રૂણ બન્યો છે કોષ વિભાજનના અંતે, કોષોનો સમૂહ બન્યો છે, પેશીઓ અને અંગો બનવાની શરૂઆત થઈ ગઈ છે, એ ભ્રૂણ ધીમે ધીમે ગર્ભાશયની દિવાલ પર ચોંટી અને વિકાસ પામે. ને વિકાસ પામ્યા પછી એમાં જુદા જુદા અંગોની ઓળખ થાય એવી સ્થિતિ આવે. આ ઓળખ થાય એવી સ્થિતિ જે છે એને આપણે ગર્ભ કહીએ છીએ. માતાના શરીરની રચના એવી હોય છે જે બાળકના વિકાસને આધાર આપી શકે તેમ હોય. માતાના શરીરની રચના જ એવી હોય છે કે જે એના અંગોમાં બાળકનો વિકાસ છે એને પોષણ આપી શકે. દર મહિને આપણે જોયું માદાના પ્રજનન તંત્રમાં કે દર મહિને એક અંડપિંડ છે એ એક અંડકોષ મુક્ત કરે અને એ ફેલોપિયન નલિકા માટે ગર્ભાશયમાં આવે. એટલે દર મહિને ગર્ભાશય છે એ ગર્ભ ધારણ કરવા માટે અને ગર્ભ છે એટલે કે બાળકના પોષણ માટે એને તૈયાર કરે. ગર્ભાશય દર મહિને ગર્ભાશય છે એ બાળકના પોષણ માટે તૈયાર થાય. આથી જે ગર્ભાશયની દિવાલ છે એટલે એનું અંતઃઆવરણ, એની અંદરની જે દિવાલ છે એ જાડી બને અને વિકસતા ગર્ભના પોષણ માટે, જે ગર્ભાશયમાં વિકાસ પામવાનો છે ગર્ભ, એના પોષણ માટે પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડે. ત્યાં લોહીનો જે પ્રવાહ છે, રુધિરનો જે પ્રવાહ છે એ પુષ્કળ પ્રમાણમાં ત્યાં પૂરો પાડવામાં આવે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે, જેને માટે એક વિશિષ્ટ રચના હોય છે જેને જરાયુ કહે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ. તમને એવું થાય કે ભાઈ બાળક છે એ ભ્રૂણ ગર્ભાશયમાં તો બરાબર છે કે વિકસિત થાય, પણ એ વિકાસ પામવા માટે ઉર્જાની જરૂર હોય, અને એ ઉર્જા છે એ કોના દ્વારા મળે તો કે રુધિર દ્વારા. અને એ રુધિર કોનું હોય તો કે માતાનું હોય. માતાના રુધિરમાંથી એ પોષણ મેળવે, અને એ પોષણ મેળવવા માટે એક વિશેષ રચના હોય છે જેને જરાયુ કહે છે. આ એક ડિસ્ક કે રકાબી જેવી રચના છે. જો અહીંયા આકૃતિમાં બતાવી છે કે બાળક છે આમ રકાબીમાં સૂતું હોય એવું, બરાબર. આવી જ રચના માતાના શરીરની અંદર હોય, ડિસ્ક કે રકાબી જેવી.
જે ગર્ભાશયની દિવાલમાં રહેલી હોય. તેમાં ભ્રૂણની તરફ પેશીઓમાં પ્રવર્ધ હોય. જે ભ્રૂણ છે એમાં પ્રવર્ધ હોય, જો નાની એવી નળી જેવી દેખાય છે, બાળકના શરીરમાં જતી નાની એવી નળી દેખાય છે. અને માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે, એટલે રુધિરના વહન માટેની વ્યવસ્થા, જે આ પ્રવર્ધને આચ્છાદિત કરે. એટલે આ પ્રવર્ધ છે એ એનાથી ઢંકાઈ જાય, જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થોના સ્થળાંતર માટે વિશેષ પ્રદેશ આપે, વિશાળ પ્રદેશ આપે. જો માતાના શરીરમાંથી જે રુધિરનો પ્રવાહ છે એ બાળક સુધી પહોંચે છે આ જરાયુના માધ્યમથી. આકૃતિમાં તમને બતાવ્યું છે, બરાબર. અને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો જે કાંઈ એના પોષણ માટે જરૂરી છે બાળકના, એ પોષણ માટેના જરૂરી જે પદાર્થો છે એ આ જરાયુના માધ્યમથી બાળક સુધી પહોંચે છે. એવી જ રીતે બાળક વિકાસ પામે એટલે એના ઉત્સર્ગ દ્રવ્યો પણ હોય. એના શરીરમાં પણ કેટલાક નકામા દ્રવ્યો બનતા હોય, તો એ નકામા દ્રવ્યોનો નિકાલ પણ આ જ માર્ગે થાય છે. જરાયુના માધ્યમથી જ બાળકના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ થતો હોય છે. વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો પણ ઉત્પન્ન થાય છે, જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતર દ્વારા થાય છે. એનો નિકાલ પણ ક્યાં થાય છે? તો કે માતાના રુધિરમાં થાય છે, અને માતાના રુધિરમાંથી માતાના શરીરની બહાર થાય. માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે 9 મહિના લાગે છે. એક યુગ્મન શુક્રકોષ અને અંડકોષ બે એક કોષો છે એ જોડાય અને એક કોષ બને, અને એમાંથી એક પૂર્ણ વિકસિત બાળક બનતા 9 મહિના જેટલો સમય લાગે છે. ગર્ભાશયની પેશીઓનું લયબદ્ધ એટલે ચોક્કસ પદ્ધતિથી સંકોચન થવાથી નવજાત બાળકનો જન્મ થાય છે. જો આપણે અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે, ગર્ભાશયની જે દિવાલો છે એમાંથી બાળકનો વિકાસ થાય, અને વિકાસ થઈ જાય 9 મહિના પછી તે કેવી રીતે લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો જન્મ થાય છે. તમે જો ધીમે ધીમે ગર્ભાશય છે એ સંકોચાય, અને સંકોચાવાથી બાળક છે એ એમાંથી બહાર આવે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ આ તો અંડકોષનું ફલન થાય અને સંયુગ્મન બને, અને સંયુગ્મનમાંથી ભ્રૂણ બને, અને ભ્રૂણમાંથી ગર્ભ બને, અને ગર્ભમાંથી પૂર્ણ વિકસિત બાળક. પણ ફલન થાય જ નહીં તો? જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહે. એટલે કે અંડપિંડમાંથી એક અંડકોષ છે એ ફેલોપિયન નલિકામાં આવે દ્વારા ગર્ભાશયમાં આવે, એ દરમિયાન જો એનું ફલન ન થાય તો ગર્ભાશયમાં 1 દિવસ સુધી એ અંડકોષ જીવિત રહે છે. અંડપિંડ દર મહિને એક અંડકોષ મુક્ત કરે છે, તેથી ગર્ભાશય પણ દર મહિને ગર્ભના સ્થાપન માટે દર મહિને તૈયારી કરે છે. આપણને ખ્યાલ છે દર મહિને એક અંડપિંડ છે એક અંડકોષ આવી રીતે ગર્ભાશયમાં મુક્ત કરે છે, એટલે ગર્ભાશય છે એ બાળકના વિકાસ માટે તૈયાર થાય. જો આ દરમિયાન ફલન થઈ ગયું હોય તો ગર્ભનું સ્થાપન થાય, પણ જો ફલન ન થાય તો એની તૈયારી રૂપે જે ગર્ભાશયની દિવાલ છે એ જાડી બને, માંસલ બને, બરાબર, અને ગર્ભનું સ્થાપન થાય તો એનો વિકાસ થાય. પણ જો અંડકોષનું ફલન ન થાય તો આ જે દિવાલ બની એની જે તૈયારી છે ગર્ભાશયની બાળકના પોષણ માટેની, એની કોઈ તૈયારીની જરૂરિયાત રહેતી નથી. બરાબર, આ જે ગર્ભાશયની દિવાલ છે એ જાડી બની છે એની કોઈ જરૂરિયાત નથી રહેતી, કારણ કે એ તો ગર્ભના વિકાસ માટે બને છે, એની તૈયારી પૂર્વ તૈયારી રૂપે બને છે. પણ ફલન થતું નથી એટલે ગર્ભનું સ્થાપન થતું નથી, તો એની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે જો જરૂરિયાત નથી રહેતી તો આ દિવાલનું શું થાય છે? તો કે આ જે દિવાલ છે એ ધીમે ધીમે તૂટી જાય. જે ગર્ભના સ્થાપન માટે એના વિકાસ માટે જે દિવાલ બની છે એ ધીમે ધીમે તૂટી જાય, અને તૂટી જાય પછી શું થાય? તો કે એ યોનિ માર્ગમાંથી
નીચેનો માર્ગ છે યોનિ માર્ગ, એના માર્ગ પરથી રુધિર અને શ્લેષ્મ એટલે ચીકણા પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર નીકળે છે, માદાના શરીરમાંથી બહાર નીકળે આવરણ. આજે ગર્ભાશયની જે અંતઃ દિવાલ છે, જે ગર્ભના સ્થાપન માટે બનેલી છે, બરાબર છે, એના વિકાસ માટે બની છે, એ ફલન નથી થતું એટલે એની કોઈ જરૂરિયાત રહેતી નથી આ દિવાલની. એટલે આ દિવાલ છે એ ધીરે ધીરે તૂટી જાય અને યોનિ માર્ગમાંથી રુધિર અને શ્લેષ્મ એટલે કે ચીકણા પ્રવાહી રૂપે શરીરની બહાર છે એ નીકળે છે. આ ચક્ર લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે, કારણ કે દર મહિને એક અંડકોષ ગર્ભાશયમાં આવે છે. એટલે દર મહિને આ પરિસ્થિતિ ઉદ્ભવે કે અંડકોષ એ ફેલોપિયન નલિકા મારફતે ગર્ભાશયમાં આવે, ગર્ભાશયની દિવાલ જાડી બને, પછી એનું ફલન ન થાય એટલે એ દિવાલની કોઈ જરૂરિયાત ન રહે એટલે એ દિવાલ તૂટી અને રુધિર અને ચીકણા પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર નીકળે, જેને આપણે ઋતુસ્ત્રાવ અથવા રજોદર્શન અથવા તો માસિક સ્ત્રાવ કહીએ છીએ. માતાના શરીરમાં આ જે ગર્ભાશયની તૈયારી છે ગર્ભના સ્થાપન માટેની, એના વિકાસ માટેની, એ દર મહિને થાય ને દર મહિને આવું ફલન થતું નથી એટલે રુધિર રૂપે અને ચીકણા પ્રવાહી સ્વરૂપે એ શરીરની બહાર નીકળે છે, જેને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ. આ જે માસિક સ્ત્રાવ છે એ લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલે છે ને એ લગભગ દર મહિને આ ચક્ર છે એ આવતું હોય છે. એટલે એને ઋતુચક્ર પણ કહે છે, ઋતુસ્ત્રાવ પણ કહે છે, રજોદર્શન કહે છે. હવે આપણે જોવું છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રજનન દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યની કેવી રીતે ધ્યાન રાખી શકીએ, એ સમયે કેટલાક રોગો જે થાય છે એ રોગોથી આપણે કેવી રીતે બચી શકીએ, એની વાત આપણે કરવી છે. આપણે જોઈ ગયા કે લૈંગિક પરિપક્વતા છે એ ક્રમિક ક્રિયા છે, એ ધીમે ધીમે શરીરની વૃદ્ધિની સાથે થતી પ્રક્રિયા, અને એવા સમયે શારીરિક વૃદ્ધિ પણ આપણી જે સામાન્ય શારીરિક વૃદ્ધિ છે એ પણ થતી હોય છે. એટલે અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ, અમુક હદ સુધી આપણને એવું લાગે કે આપણે લૈંગિક પરિપક્વ થઈ ગયા, પણ અમુક હદ સુધી થઈ હોય એનો અર્થ એવો નથી થતો કે આપણું શરીર અને મન આ પ્રજનન ક્રિયામાં ભાગ લેવા માટે અથવા તો ગર્ભના ધારણ માટે, બાળકના જવાબદારી ઉઠાવવા માટે આપણે યોગ્ય થઈ ગયા છીએ. તો પ્રશ્ન એ થાય કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણું મન અને શરીર આવી જવાબદારી માટે યોગ્ય થઈ ગયું છે. લૈંગિક પરિપક્વતા આવે, આપણે એવું માનીએ છીએ કે ભાઈ લૈંગિક પરિપક્વતા આવી એટલે આપણે પ્રજનનની ક્રિયામાં ભાગ લઈ શકવા માટે સક્ષમ થઈ ગયા છીએ, બાળકને જન્મ આપવા માટે સક્ષમ થઈ ગયા છીએ. પરંતુ એવું જરૂરી નથી કે એના માટે શરીર અને મન બંને તૈયાર હોય, બરાબર. તો શરીર અને મન આ ક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે અથવા તો આવી જવાબદારી ઉઠાવવા તૈયાર છે એવું આપણને કેમ ખબર પડે? કારણ કે આવા મુદ્દાઓ પર કોઈને કોઈનું દબાણ હોય. આપણા સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના આધારે કોઈને કોઈનું દબાણ હોય. જેમ કે આપણા મિત્રો છે એ આપણે ઈચ્છતા હોય કે ન ઈચ્છતા હોય પણ તેમ છતાં કેટલીક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે આપણને દબાણ કરતા હોય. લગ્ન થઈ ગયા હોય તો માતા પિતા તરફથી, વડીલો તરફથી એવું દબાણ હોય કે સંતાનનો જન્મ થાય તો સરકારની સંસ્થાઓ જે છે એ એવું કહેતી હોય કે ભાઈ બાળકો ન થવા દેવા જોઈએ. એટલે આવી સ્થિતિમાં નિર્ણય લેવો અઘરો હોય કે ભાઈ બાળક થવા દેવું જોઈએ અથવા ન થવા દેવું જોઈએ, ગર્ભધારણ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ, પ્રજનન ક્રિયામાં ભાગ લેવો જોઈએ કે ન લેવો જોઈએ, બરાબર. એના માટે જરૂરી છે કે આપણે સ્વસ્થ મનથી વિચારીએ, આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિચારીએ. બીજી બાબત એ છે કે જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોય. સ્ત્રી અને પુરુષ એકબીજાના એકદમ ગાઢ સંપર્કમાં આવે છે સમાગમ દરમિયાન. અને આપણને ખ્યાલ છે કે આવા સમયે જે ચેપી રોગો છે એનું સંચરણ, એનું વહન પણ આ દરમિયાન થઈ શકે. અત્યારે આપણે કોરોના વાયરસના માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈના આપણે સ્પર્શ માત્રથી આપણે કોરોના વાયરસના સંક્રમિત બની જઈએ છીએ. તો સમાગમ તો એવી પ્રક્રિયા છે જેમાં બંને સ્ત્રી અને પુરુષનો ગાઢ સંપર્ક બને છે.
તો એવા સમયે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આવા સંક્રમિત રોગો, ચેપી રોગોનું વહન થઈ જાય એ કોઈ આશ્ચર્ય નથી. એમાંય જીવાણુજન્ય અથવા તો બેક્ટેરિયાજન્ય રોગો જેવા કે ગોનોરિયા, જો એમાં ગોનોરિયામાં જે પ્રજનન અંગો છે નર અને માદા, એના ઉપર જો બ્લુ કલરની રાઉન્ડથી બતાવેલું છે એવા ફોડલાઓ પડી જાય. પછી સિફિલિસ, તેમાં જો એમાંય ફોડલા પડે ને એમાંથી રસી અથવા તો પરુ જેને કહીએ એવા પાણી નીકળવા માંડે. પછી વાયરસથી થતો રોગ મસા, પ્રજનન અંગોમાં આવા મસા થઈ જાય. અને એડ્સ, જેના વિશે આપણે જાણીએ છીએ, જેવા રોગો છે એ થવાની સંભાવનાઓ વધી જાય. ત્યારે આવો પ્રગાઢ શારીરિક સંબંધ થાય ત્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ પણ જો આવા બેક્ટેરિયા કે વાયરસથી સંક્રમિત હોય તો બીજા વ્યક્તિને એના સંક્રમણનો ભોગ બનવું પડે છે. તો આવા રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? તો કે આવા રોગોથી બચવા માટે કેટલાક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બીજી બાબત છે કે ભાઈ જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના રહે. જ્યારે તમે આવા ગાઢ સંપર્કમાં આવીએ છીએ સ્ત્રી અને પુરુષ, ત્યારે ગર્ભધારણની સંભાવનાઓ વધી જાય. અને ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ એની લાગણીઓની અથવા તો એની ભાવનાઓની માંગ અને જરૂરિયાત વધી જાય. એમના જ્યારે ગર્ભનું પોષણ શરૂ થઈ જાય એના શરીરમાં, ત્યારે એના શારીરિક જરૂરિયાતો, એની લાગણીઓની જરૂરિયાતો ખૂબ વધી જાય છે. જો એના માટે તૈયાર ન હોય સ્ત્રી અથવા તો માદા, તો એના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. એમનું સ્વાસ્થ્ય છે એ બગડી શકે. તો આવું ગર્ભધારણ રોકવા માટે અનેક રીતોની શોધ થયેલી છે. એમાં એક રીત એવી છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ ગર્ભધારણ ક્યારે થાય? તો કે શુક્રકોષ અને અંડકોષ બંને માતાના શરીરમાં સંયુગ્મન પામે તો. હવે કોઈ એવો અવરોધ આપણે ઊભો કરીએ કે જે શુક્રકોષ અને અંડકોષ છે એ એકબીજા સાથે મળે જ નહીં, એનું સંયુગ્મન જ ન થાય, તો આવો જે ઉપાય છે એને અવરોધ, યાંત્રિક અવરોધની પદ્ધતિ કહે છે. ગર્ભધારણને રોકવા માટેની આ એક પદ્ધતિ છે કે ભાઈ આપણે યાંત્રિક અવરોધ ઊભો કરી દઈએ કે ભાઈ અંડકોષ અને શુક્રકોષ છે એ એકબીજા સાથે સંમિલિત ન થાય અથવા તો એનાથી સંયુગ્મન ન બને. એને રોકવા માટે થઈને આવા યાંત્રિક અવરોધ માટે શું કરવું પડે? તો કે શિશ્ન જે છે, પુરુષનું જે પ્રજનન અંગ છે, એના ઉપર એક એનો શિશ્નને ઢાંકી દેનારું એક નિરોધ નામનું સાધન છે, એ પહેરી લેવામાં આવે તો એમાં રહેલા જે શુક્રકોષો છે, જ્યારે સમાગમ દરમિયાન જે શુક્રકોષોનો ત્યાગ થાય છે, એ ત્યાગ છે એ નિરોધમાં રહે અને માતાના અંડકોષ સુધી પહોંચે. એવી જ રીતે માતાનું જે યોનિ છે એ યોનિમાં પણ પહેરી શકાય એવા નિરોધ, પછી આંકડી અને કોપરટી જેવા સાધનો આવે છે, જેનાથી અંડકોષ અને શુક્રકોષનું જે સંમિલન છે એને આપણે રોકી શકીએ. પરંતુ આવા જે સાધનો છે એનાથી ગર્ભાશયના ઉત્તેજનને અસર થાય છે. જે ગર્ભાશય ગર્ભના સ્થાપન માટે તૈયાર થાય છે દર મહિને, એને અસરો થાય છે. એટલે ગર્ભધારણને રોકવા માટેની બીજી એક પદ્ધતિ છે કે અંતઃસ્ત્રાવોના સંતુલનનો પણ. કારણ કે જો ગર્ભાશયનું તૈયાર થવું, અંડકોષનું પરિપક્વ થવું, શુક્રકોષનું પરિપક્વ થવું, આ બધું અંતઃસ્ત્રાવોની અસર નીચે થાય છે. જે આપણે 7મા પાઠમાં ભણ્યા છીએ, નિયંત્રણ અને સંકલનવાળા પાઠમાં, કે ભાઈ શુક્રપિંડ અને અંડપિંડ છે એ અંડસ્ત્રાવી ગ્રંથિઓ છે. એટલા અંતઃસ્ત્રાવો છે એનો જે સંતુલનમાં આપણે પરિવર્તન લાવી શકીએ તો પણ આ ક્રિયાને અટકાવી શકીએ. હવે આ સંતુલનમાં આપણે પરિવર્તન લાવીને શું કરીએ? તો કે અંડપતન, એટલે કે અંડકોષ જ ઉત્પન્ન ન થાય એવી કેટલીક દવાઓ જે ગોળીઓ સ્વરૂપે હોય એ આપણે લેવામાં આવે. આ દવાને ઉપયોગથી માદાના શરીરમાં જે અંડકોષનું નિર્માણ થાય છે એ અટકી જાય અને અંડકોષ બને જ નહીં, તો એના ફલનની કોઈ સંભાવના નથી રહેતી અને ગર્ભના સ્થાપનની સમસ્યા નથી રહેતી. પરંતુ આ દવાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે
ત્યારે અંતઃસ્ત્રાવનું સંતુલન બગડી જાય છે, જેથી કેટલી માદાના શરીરને અથવા તો માદાનું જે સ્વાસ્થ્ય છે એના ઉપર વિપરીત અસરો થઈ શકે છે. ગર્ભધારણ રોકો માટેની એક બીજી પદ્ધતિ છે શસ્ત્રક્રિયા અથવા તો ઓપરેશન, જેમાં આપણને ખ્યાલ છે કે ભાઈ શુક્રકોષ એ શેના દ્વારા વહન પામે છે, તો કે શુક્રવાહિની દ્વારા, અને અંડપિંડ શેના દ્વારા વહન પામે છે, તો કે અંડવાહિની દ્વારા. તો જેના દ્વારા આ શુક્રકોષોના અંડકોષો વહન પામે છે એ જે નળીઓ છે એને જ શસ્ત્રક્રિયા ઓપરેશન દ્વારા કાપી અને એને વાળી દેવામાં આવે, તો એના દ્વારા જે ઉત્પન્ન થયેલા જે શુક્રકોષો છે કે અંડકોષો છે એ જ્યાં એમનું સ્થાન છે અંડપિંડ મારફતે ઉત્પન્ન થયેલો અંડકોષ એ ગર્ભાશય સુધી ન પહોંચે, એવી રીતે શુક્રકોષ જે છે એ માતાના શરીર સુધી ન પહોંચે. આવી જે શસ્ત્રક્રિયા છે એ ભવિષ્ય માટે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર કરેલી શસ્ત્રક્રિયા છે એ બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન. એમાં ખૂબ સાવચેતી, ઓપરેશન કરાવવાનું છે આમાં, એટલે એમાં સાવચેતી જરૂરી છે. બીજું, શસ્ત્રક્રિયાથી આપણે અવાંછિત ગર્ભને પણ દૂર કરીએ. માની લો કે આપણે આ ત્રણેય ઉપાયો અજમાવ્યા છતાં પણ ગર્ભધારણ થયું, તો એ ગર્ભને ઓપરેશનથી આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ આ ટેકનોલોજી, આ તકનિક છે એનો દુરુપયોગ લોકો કરે છે. કેવી રીતે? તો કે જે કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિ, ખાસ કરીને જે સ્ત્રી ગર્ભ છે, માદાના શરીરમાં જ્યારે ગર્ભ વિકાસ પામતું હોય ત્યારે એનું પરીક્ષણ કરી લેવામાં આવે કે ભાઈ માતાના શરીરમાં છોકરો છે કે છોકરી. જો છોકરી હોય તો એ નવજાત શિશુને ઓપરેશનથી દૂર કરી નાખવામાં આવે, એનો નાશ કરી દેવામાં આવે. હવે એનાથી સમસ્યા શું થાય? તો કે એક સ્વસ્થ સમાજ માટે, એક સારો સમાજ એને કહેવાય જેમાં નર અને માદાનું લિંગ ગુણોત્તર જળવાઈ રહે, એટલે જેટલા નર હોય એટલા જ માદા હોય, એને સ્વસ્થ સમાજ કહેવાય. એટલે જ આપણે ત્યાં આ લિંગ પરીક્ષણ એટલે જાતિ જાણવી, ગર્ભમાં બાળક હોય ત્યારે એની જાતિ જાણવી એ કાયદાકીય ગુનો છે. છતાંય કેટલાક લોકો આવા કાર્યો કરતા રહે છે, એનાથી દેશમાં માદા અને નરનો ગુણોત્તર બગડી ગયો. માદા અને નરનો ગુણોત્તર બગડી ગયો. અત્યારે આપણે જાણીએ છીએ, તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો કે ભારતમાં 1000 પુરુષોએ 840 સ્ત્રીઓ છે. જે આદર્શ ગુણોત્તર શું હોવો જોઈએ કે 1000 માદાએ 1000 નર હોય, એના બદલે 1000 નરે માત્ર 840 માદાઓ છે. કોના કારણે? તો કે આવા જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે. એટલે આ શસ્ત્રક્રિયાનો દુરુપયોગ ન થાય એ પણ આપણે જોવું જોઈએ. આ બધી જે પદ્ધતિઓ છે એનાથી આપણે કેટલાક હદ સુધી સંક્રમિત રોગોને અટકાવી શકીશું. જ્યારે આપણે ઈચ્છતા નથી ત્યારે ગર્ભધારણને રોકી શકીશું. બરાબર. આજે અહીં પાઠને વિરામ આપીએ. આજનું ગૃહ કાર્ય નોંધી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? યૌવન આરંભે છોકરીઓમાં કયા પરિવર્તનો આવે છે? એવી જ રીતે યુવાન આરંભે છોકરાઓમાં કયા પરિવર્તનો આવે છે? માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જો કોઈ સ્ત્રી કોપટી એટલે યાંત્રિક અવરોધની કોઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી પણ રક્ષણ આપશે? આ કોપટી છે એનાથી જાતીય રોગો સામે પણ સ્ત્રીને રક્ષણ મળશે? માનવમાં શુક્રપિંડનું કાર્ય જણાવો. ઋતુસ્ત્રાવની જે ઘટના છે એને સમજાવો. તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત આપો. ગર્ભધારણ અટકાવવા માટે ગર્ભ નિરોધનની જે વિવિધ રીતો છે એ જણાવો. ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો વાપરવા માટે કયા કારણો? શા માટે આપણે ગર્ભ નિરોધન યુક્તિઓ કે એના સાધનો વાપરવા જોઈએ જેથી
ગર્ભનો અટકી જાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.